આજે જોજે રે લાડીલા હિંમત હારી નો જાતા એ તારી વારે આવે દ્વારિકાનો નાથ આજ જોજે રે લાડીલા હિંમત હારી નો જાતા હે આજે હાથ રે લબાવી લાડી લાડ કરતા રે કરું એ આજ આવા ભૈરા રે સમુદર સોનાની દ્વારિકા રચું એ દેખાડું દ્વારિકાના મારા દ્વાર દેખાડું દ્વારિકાના મારા દ્વાર આજ ભૈરા રે સમુદર સોનાની દ્વારિકા રચું સત્ય બોલો દ્વારિકા નાના લાડો રે મારવાતી લમણા નવરે ફોટે આધરેલા લાડુ ના જમતા લાડી લાડ ક્રોધ રે ચીડો સત્ય વાત છે પ્રભુ હે મારા છૂટા જાડી કેરા મને માર મારી દીધા જાડી તારે છૂટા માર યાદ મારા રે મારતા લમડા ફૂટી રે ગયા હા પ્રભુ આ જાડીને મારનાર બીજો કોઈ નહીં તમારો એક લાડીને પ્રેમીનો ભક્ત છે માટે આ જેટલા ગુના અમારા માફ કરો પ્રભુ માફ કરો મારા નાથ અરે ભક્તરાજ અરે ભક્તોના ગુના તો હંમેશા માફ જોઈએ ભક્તરાજ પણ પેલા મને એ જણાવો કે આજ આમ જંગલો જંગલ ભટકી અરે આવા સમુદ્ર લોળી અરે આજ મારી દ્વારિકાની નગરી સુધી આવવાના કોઈ કારણ ભક્તરાજ અરે પ્રભુ જંગલ જંગલ રખડી દેવડ દેવડ રખડી આપણા ચરણ સુધી આવવાનું કારણ એક મારો સ્વાર્થ અને બીજું મારું પરમાર્થ છે મારા નાથ અરે હા ભક્તરાજ પણ એવા તે શું તમારા સ્વાર્થ છે શું તમારા પરમાર્થ છે ભક્તરાજ અરે પ્રભુ જો કદાચ સ્વાર્થની વાત કરતા હોય ને તો આજ મારી રહીએ તેને કાઈ ડગલે પગલે આજ વાંજેના મેણા બોલે કાં તો અમારા વાંજ્યા મેણા ભાંગો પરમાર્થની જો વાત કરતા હોય ને તો બાર બાર ગામની વનરા ઉપર વેરવા નામનો રાક્ષસ આહાકાર મસાવે પશુ પક્ષી કે માણસ એવી જાત રહેવા દેતો નથી જો આમનો કોઈ ઉપાય થાય એમ હોય તો કયો ને કે પ્રેમથી જવાની રજા આપો પ્રભુ રજા આપો મારા નાથ અરે ભક્તરાજ રાજ મારા દ્વારિકાના દેવળ સુધી આવ્યા છો માટે આમ તો નિરાશ થઈને તમને હું નહીં જવા દઉં માટે લ્યો ભક્તરાજ આ પેલી અમંડેને તમને પુષ્પ આપું છું ભક્તરાજ આ પુષ્પ તમે પાણી પધરાવજો અરે નર નારી મળી આ પુષ્પ તમે સેવા કરજો ભક્તરાજ નવમા માસે મારાથી મારા મોટા ભાઈ બલરામ તમારી ઘરે અવતાર ધારણ કરશે ભક્તરાજ તમારા વાંજ્યાના મેણા ભાંગશે હા પ્રભુ વાત તમારી મને સત્ય લાગે પણ એ ત્રિલોકના ધણી આજ વિચાર તો કરી જુઓ આ જગત ની અંદર કદાચ ગમે એટલો માણસ રૂપિયા વાળો હોય છે ને પ્રભુ તો એને રૂપિયા વાળો ન કહેવાય અરે હા ભક્તરાજ આવા કાળા કળિયુગ ની અંદર કદાચ પ્રભુ એક દીકરો હોય તો એને દીકરા વાળા ન કહેવાય જો કદાચ તમારે મને દીકરો દેવા હોય ને તો જગતમાં પૂજવા લાયક આપ પોતે પધારો નહીં તો માનું કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કનૈયા આજ મારે આંગણે આવી અમારા વાંઝા મેણા ભાગ્યા હતા
ભૂમિનો ભાર હળવો તમે ઉતાર્યો તો મારા નાથ તમે ઉતાર્યો તો પ્રભુ. અરે હા ભક્તરાજ, રાજ તમારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન છું. કારણ કે તમે એક સ્વાર્થ માટે માંગ્યું, બીજું એક તમે પરમાર્થ માટે માંગ્યું છે. ભક્તરાજ, જ્યારે જ્યારે આ ભૂમિ માથે ભાર વધે ત્યારે હું અવતાર ધારણ કરું છું. માટે લ્યો ભક્તરાજ, બીજી અમંડાને તમને પુષ્પ આપું છું. ભક્તરાજ, આ પુષ્પને તમે પાણી પધરાવજો. અરે નર નારી મળી આ પુષ્પની તમે સેવા કરજો. ભક્તરાજ, 9મા માસે હું દ્વારિકાનો નાથ પોતે તમારી ઘરે અવતાર ધારણ કરીશ અને ભેરવાના રાક્ષસનો સંહાર હું કરીશ. ભક્તરાજ, જય હો પ્રભુ. પણ જે તમે મને અમર ડાળીને બંને પુષ્પ આપ્યા ને, આ પુષ્પના મારે નામ શું રાખવા એમની કોઈ શાલમાં સ્થિતિ કઈ નિશાની આવે ને કઈ કે પ્રભુ મને વાત તો કરો. હા ભક્તરાજ, જે પેલું પુષ્પ આપ્યું એમનું નામ તમે વિરમદેવ રાખજો. ભક્તરાજ, જે બીજું પુષ્પ આપ્યું એમનું નામ તમે રામદેવ રાખજો. ભક્તરાજ, ભાદ્રવા સુદ દસમ ને ગુરુવાર હું તમારી ઘરે અવતાર ધારણ કરીશ. એટલું નહીં ભક્તરાજ, પણ જ્યારે કુકુની 5 પગલીઓ પડે, અરે ઉપરથી દેખ ચૂલેથી ઉતરે તો માનજો કે દ્વારિકાનો નાથ પોતે પધાર્યો છે. ભક્તરાજ, જય હો પ્રભુ. પણ ગોકુળની અંદર તમે તમારી 16 ગોપીઓની રાસને રચાઈ વીતી ને આ જમારી રાસલીલા જોઈ છે પ્રભુ, રાસલીલા જોવી છે. અરે ભક્તરાજ, જેમ તમે મને વચને બાંધ્યો એમ હજી મારે મારા મોટા ભાઈ બલરામને બોલાવી એમની સાથે કુડકપટ કરી એમને વચને બાંધી જે મારે પ્રભુગઢમાં અવતાર ધારણ કરવાનો છે. ભક્તરાજ, વૃંદાવનની શેરીઓમાં જે મારી સપના રૂપી રાસલીલા ચાલી રહી છે, તમે જે એમના અવશ્ય દર્શન કરી શકશો. ભક્તરાજ, બોલીએ દ્વારિકાધીશની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.